મિત્રો આ વનસ્પતિ શું છે એ તમે જાણો છો? નથી જાણતા ને ચાલો વિડીયોમાં પૂરા બને રહેજો। આ વનસ્પતિનું નામ તમે આજ જ તે સાંભળ્યું છે, આખી કોઈના બ્લોગમાં નહીં સાંભળ્યું કે આ વનસ્પતિ શું છે, આનું નામ શું છે। તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે હું અહીંથી આગળ હાલતો જાઉં છું, ભેંસું બતાવું તમને મારી। કારણ કે આમાં શું છે, આ એવું ગીર છે, આ ગીરની અંદર જો આ ખેડૂના ખેતરમાં હોય ને તો ખેડૂના તો વાહા ફાડી નાખે। આ વસ્તુ એવી છે, ખેડૂના ખેતરમાં હોય તો એના તો વાહા ફાટી જાય। આ ડુંગરમાં છે વનસ્પતિ, તો આ વનસ્પતિનું નામ કોઈને ખબર હોય તો કહેજો। હું તો ઓળખું છું, ઘણા ખરા ઓળખતા હશે। આ વનસ્પતિ શું છે મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જ્યાં નજર પગે આને માલી ન ખાયો, જોઈ જુઓ। આ આપણી સંતૂર છે, ટોપલ ને બોપલ ને તડકો થઈ ગયો છે, હવે પાણીએ જતા રહેવા દેવાના છે। જોઈ જુઓ મિત્રો, એકદમ ટોપ બફેલો ડુંગરથી હેઠો ઉતરતો આવે છે। ઘેડિયો ને બેડિયો ને ટોપલ ને આમાં અતલી જાળાખંડ છે, આમાં ગીર છે। માણસો એમ કે ગીર બતાડો, ગીર બતાડો, આ ગીર છે અમારી। અને આમાંથી કાંઈ તમને નજર નાખો ના, નકરું વૃક્ષ જ બતાય ને આવડા મેં વનસ્પતિ કહેતો એ વનસ્પતિ, આ વનસ્પતિનું 99% માણસોને તો નામ નહીં આવડતું હોય, પણ કદાચ કોક 100માંથી 10 જણા કોમેન્ટમાં નામ આપે તો હું લો નજીક પાંદડું તમને બતાડી દઉં। આ પાંદડા એના ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। આ વૃક્ષનું નામ શું છે, આ ઝાડવું થાય છે, વનસ્પતિ છે, તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો। આપણી જાફરાવદી બુલ છે, જોઈ જુઓ। આ આપણી જાફરાવદી ભેંસ્યું છે, ચોહંદી પાસે આવી ગયું છે નિકટ। તો જય મુરલીધર, જય દ્વારકાધીશ। મિત્રો સાથ સપોર્ટ આપજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે આ વનસ્પતિનું નામ શું છે, પછી અંતમાં હું બતાવી આવતા વિડીયોમાં। જય મુરલીધર। બે ખડાયા રહી ગયા હતા વિડીયોમાં આવવાના બાકી। જય મુરલીધર।